નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતી સૌથી આજના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના ખેડૂત મિત્રો માટે આજે પ્રધાનમંત્રી 2000 હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કયા શહેરની અંદર કેટલા રૂપિયા છે અને સૌથી મુખ્ય વાત આજના સોના ચાંદીના તાજા ભાવ શું છે। શું એકવાર ફરીથી સોના ચાંદીની અંદર ધડાકો, બધું જાણી લઈએ। સબસ્ક્રાઇબનું બટન દબાવી લાઈક કરી કોમેન્ટની અંદર તમારા તાલુકા અથવા ગામનું નામ જરૂરથી જણાવજો। સાવધાન થઈ જજો, બોસનો ફોટો જોઈને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા ચેતજો, કારણ કે સાયબર માફિયાઓના ચીન પાકિસ્તાન સુધી તાર છે। હવે સાવધાન, યુટ્યુબ પર વિડીયો અપલોડ કરનારાઓ માટે મોટા સમાચાર। 24 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે। યુટ્યુબ ક્રિએટરો માટે ખુશ ખબર। હવે સોનિયા ગાંધીની મુશ્કેલી વધી। વંદે માતરમ વિવાદ મામલે ગાઝિયાબાદ કોર્ટમાં ફરિયાદ, સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવી છે। અમદાવાદીઓ માટે ખુશ ખબર। અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે બોર્ડ નંબર નથી। હવે માત્ર ફોટો અપલોડ કરવાથી આવશે નિવેડો। રિષભ પંતે રચી નાખ્યો ઇતિહાસ। ટેસ્ટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો। સોના ચાંદીના તાજા ભાવ આવ્યા બહાર। ચાંદી 5772 ઘટી અને 2,27,00,000 પ્રતિ કિલો પર આવી ગઈ, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 1196 રૂપિયા ઘટીને 1.53 લાખ થઈ ગઈ। દુઃખદ સમાચાર આવ્યા સામે। ક્રિકેટના મેદાનમાં બેટ્સમેને શોટ ફરકાવતા બોલ સીધો અમ્પાયરના ચહેરા પર લાગી ગયો। હવે આયુષ્યમાં એડમિન કરવા પડ્યા છે। રિક્ષા ચાલકો માટે દુઃખદ સમાચાર। મરાઠી ન જાણનારા વ્યક્તિ મહારાષ્ટ્રમાં ઓટો ટેક્સી નહીં ચલાવી શકે। ટ્રાન્સપોર્ટ મંત્રી બોલ્યા, પહેલા નોટિસ આપશે, 3 મહિનામાં નહીં શીખે તો લાયસન્સ રદ કરવામાં આવશે। આવારા પણ 2A બોક્સ ઓફિસ પર રચી નાખ્યો ઇતિહાસ। સોમવારે ઇમરાન હાશમીના ફિલ્મએ કરી કરોડો રૂપિયાની કમાણી। માત્ર 4 દિવસમાં 100 કરોડનો આંકડો વટાવ્યો। સ્કૂલમાં છોકરીઓના ડાન્સ જોઈ ભડકી દંગમ ફેમ અભિનેત્રી। વક્ફ બોર્ડ સામે તાક્યું નિશાન। સોના ચાંદીને લઈને એક વળી નવી અપડેટ। ક્રૂડ ઉછળી $92 નજીક। સોના ચાંદી તથા પ્લેટિનમ ઊંચા મથાળેથી ઘટ્યા। એકવાર ફરીથી ચિંતાજનક બાબત સામે। બ્રેસ્ટ કેન્સરના કેસ 2 વર્ષમાં 12% વધી ગયા છે। અમદાવાદ સિવિલમાં 10 વર્ષમાં 17,600થી પણ વધુ કેસ નોંધાયા છે। ગિરનાર હનુમાન ધારા મંદિરના વ્યવસ્થાપક અને તેમના ભાઈનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો। મોઢામાં બોતલ રાખીને ડાન્સ કર્યો અને બંનેએ કહ્યું, અમને ફસાવવા, મંદિરને બદનામ કરવા જૂનો વિડીયો વાયરલ કર્યો છે। 13 વર્ષના પુત્રને વોટ્સએપ મેસેજ કરી પિતાએ હત્યાની કબૂલાત કરી। શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો, 1 સેકન્ડ માટે ફોન ચાલુ કર્યો ને પકડાઈ ગયો। રક્ષાબંધનને લઈને મોટી અપડેટ। ઓનલાઈન રાખડી ખરીદતા પહેલા સાવધાન થઈ જજો। રક્ષાબંધન પર કુરિયર અને ગિફ્ટના નામે છેતરપિંડી થઈ છે। 1 ક્લિકમાં ખાતું ખાલું થઈ જશે। સાયબર ક્રાઇમની અંદર જાણ કરવા વિનંતી। ખાવા પીવાની ચીજ વસ્તુઓ મોંઘી થશે। સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર। સરકારને 3 લાખ કરોડનો બોજ વધશે। જેપી મોર્ગનનું એલર્ટ। અમેરિકાના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી। માત્ર 33% લોકોની જ પસંદ છે। ઈરાન યુદ્ધના કારણે ઘટાડો આવ્યો છે। 80% અમેરિકી બોલ્યા, યુદ્ધ હજુ લાંબુ ચાલશે। રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ગોરખા એડિશન લોન્ચ। ગોરખા ગ્રીન કલર અને ખુખરી સિમ્બોલથી સજ્જ રેટ્રો લુક। કિંમત માત્ર 2.10 લાખ રૂપિયા। એકવાર ફરીથી ખુશ ખબર। દેશમાં બનશે ફાઇટર જેટ, ટેન્ક અને મિસાઇલ સિસ્ટમના ઉપકરણો। સરકારે 405 પ્રોડક્ટની યાદી બહાર પાડી। 3000 કરોડના કારોબારીની અપેક્ષા। પ્રિયંકા ગાંધીએ દેવરી સ્કૂલ માટે મેસેજ મોકલ્યો છે। મુખ્યમંત્રીએ કહ્યું, ખરાબ હવામાનને કારણે તેમનો મંડી પ્રવાસ રદ। હવે સપ્ટેમ્બર મહિનામાં બાળકોને મળવા આવશે। 200 પક્ષી ટપકી ગયા, 7 પશુઓ ટપકી ગયા।
ખંભાત તાલુકામાં કેમિકલ યુક્ત પાણી ઝેરી અસરથી પશુ પક્ષીઓના ટપોટપ મોત, પશુપાલક મહિલા ચોધાર આંસુએ રડી પડી. ગુજરાતમાં વરસાદને લઈને નવી અપડેટ. ગુજરાત માથે 4 સિસ્ટમ સક્રિય છે. આજે સુરત, સાબરકાંઠા સહિત 15 જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. રજા પર આવેલા દેશના રક્ષકોને બહેનોએ રાખડી બાંધી. અમરેલીથી સરહદ પર તૈનાત 300થી પણ વધુ આર્મી જવાનો માટે પ્રેમનું રક્ષા સૂત્ર મોકલ્યું. બહેનો માટે લાગણીઓ. વાહનની તમામ પ્રકારની ડિટેલ અવશ્ય રાખવી પડશે. જિલ્લામાં જૂના વાહનો વેચનાર કે ખરીદનાર નિયમ નમૂનાના રજીસ્ટર નિભાવવું ફરજિયાત છે. ચંદીગઢમાં ચોંકાવનારી ઘટના સામે. હોમગાર્ડને નિહંગે 3 થપ્પડ માર્યા. મોહાલી બોર્ડર પર દોરીથી ખેંચ્યો, ગાળો પણ દીધી. જવાન હાથ જોડતો રહ્યો, વિડીયો થયો વાયરલ. સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. જ્યારે ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ કરી છે. આઈપીએસ સાહેબે ધડાધડ નંબર બ્લોક કર્યા. માંડવીના ખેતરમાં ઇટાલિયાનો ડાયરો, કેમેરો ચાલુ રખાવી ગીત લલકાર્યા. ચોટીલાના એસડીએમ છેલ્લા દિવસે પણ સપાટો બોલાવતા ગયા. પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ટાંકી જ નહીં છતાં 50.43 લાખનું બિલ. 2 ઇજનેર સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ થશે. 13 દિવસ પહેલા મંત્રી પ્રફુલ માનસેરિયાની મુલાકાત સમયે ભાંડો ફૂટ્યો હતો. પાટીદારો પ્રેમ લગ્ન કરનાર પુત્રીને ચોટલો પકડીને સ્કોર્પિયો ગાડીમાં ઉઠાવી ગયા. સીસીટીવી કેમેરાથી વિડીયો વાયરલ. ચાંદની માથે 4 મહિલા પહેલા જ પ્રેમ લગ્ન કરનાર ડોક્ટર સ્મિતે કહ્યું, મને ડર છે કે મારી પત્નીને મારી નાખશે. માતા પિતા બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ. કહ્યું, તેમને સન્માન અને સુરક્ષા આપવી એ સભ્ય સમાજની ઓળખ છે. ખંભાત તાલુકો બન્યો ઘાતક. હવે 7 પશુઓના મોત, 15 ગંભીર. વૈણવ ભાઠા વિસ્તારમાં ચરતા પશુઓના ટપોટપ ટપકી ગયા. 2 દિવસ પહેલા 200 પક્ષીઓએ પણ દુનિયા છોડી. ઊંઘમાં જ બાળક સહિત 9 જીવતા ભૂંજાયા. 6 ઘાયલ. કોલકાતાની હોટલમાં અડધી રાત્રે આગની ઘટના બની હતી. સારવાર માટે આવેલા બાંગ્લાદેશીઓ પણ મોતને ભેટ્યા. પ્રયાગરાજમાં સતત 3જા દિવસે વરસાદ છે. ઘરનો સામાન ડૂબી ગયો છે. બિહારમાં શાળા ગંડકમાં તણાઈ. હિમાચલ, ઉત્તરાખંડના 6ના મોત થયા. બ્રિજ નદીમાં સમાઈ ગયો છે ભારે વરસાદ. ગુજરાતના ખેડૂત મિત્રો, આજના મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. ખાસ એક નોંધ લેવી કે અમુક સમાચાર 2 દિવસ અગાઉના છે. તારીખ 18-19-20ના સૌથી મોટા અને દેશ દુનિયાના તાજા સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. સબસ્ક્રાઇબનું બટન દબાવી આપણે ગઈકાલે સવારે એક તાજા સમાચાર સાથે મળીએ તો સબસ્ક્રાઇબનું બટન દબાવી બેલ આઇકનને ઓલ કરી નાખજો. થેન્ક